અમારાથી. આ કોયલી ગામની ઘટના છે કે આ માસ્ટરના ઘણા વિરોધી હતા. આજે બાળકોને ભણાવતા એ જ બાળકોના એના જ તે કાકા ને બાપા ને બધા ગામના સરપંચ ને અમુક લોકો એને ગમતું નહીં કે આ માસ્ટર આનું સુખી જીવન છે, સારું જીવન ચાલે. પ્રેમું ને અંદર સરકારી નોકરી હતી, ગવર્મેન્ટ જોબ. આ માસ્ટર એટલો ભક્તિભાવ વાળો, રજાઈ મળી જાય દર પૂનમના દિવસે. રજાઈ મળી જાય દર પૂનમના દિવસે. અને છોકરાઓને એટલું સારું ભણાવે, ક્યાંયથી આમ ફોલ્ટ નીકાળી ન શકે, ક્યાંયથી દોષ ન નીકાળી શકે. મનમાં વિચાર કરે કે હવે આ માસ્ટરને આવી રીતે આને રહેવા નથી દેવા, આને આપણે કાં તો આપણે નીકાળશું અને કાં તો અને આપણે બીજી જગ્યાએ આનું બદલી કરાવી દઈશું. બધાએ વડોદરા ખાતે શિક્ષણ વિભાગમાં એ કચેરીમાં પત્ર લખ્યો. સરપંચના બધા ગામના 5 લોકો ભેગા થયા, જેટલા પણ વિરોધી હતા, અને પત્ર લખ્યો શિક્ષણ અધિકારી કે આ કોયલી ગામ છે એમાં મનસુખરામ નામના એક માસ્ટર છે, ખૂબ જ ભક્તાળુ છે, અને કીધું છે કે દર પૂનમના દિવસે એટલી ભક્તિભાવ રાખે અને રજાઓ પાડીને છોકરાઓને કઈ ભણાવતા નથી. રજા પાડે નકરી મફતમાં પગાર ખાય છે. એકવાર તમે અહીંયા મુલાકાત લેવા, નિરીક્ષણ કરવા આવો, સુપરવાઇઝિંગ કરવા તમે આવો. પત્ર લખ્યો કે છોકરાઓને કઈ ભણાવે નહીં, મફતનો પગાર ખાય, કાં તો આની બદલી કરો અને કાં તો આને સસ્પેન્ડ કરો, કાં તો આને નીકાળી દો. પત્ર લખ્યો. એકવાર એ પત્ર મોકલ્યો, 2 વાર મોકલ્યો, 3 વાર. એટલે આ વખતે એ વડોદરા ખાતે શિક્ષણ વિભાગની કચેરીમાં જે હેડ ઓફિસ હોય, જે મુખ્ય જે ઓલા હોય અધિકારી, એમનું ધ્યાન ગયું કે આ વારા ઘડીએ આવી રીતે પત્ર આવે, આ નોટિસ આવે, લાવને એક વખત એમના નીચેના જે અધિકારી હોય કીધું કે જાઓ ને ભાઈ એકવાર નિરીક્ષણ કરતા હો, સુપરવાઇઝિંગ જોતા હો, તો આ વારા ઘડીએ ફરિયાદ આવે, આ શું છે આ બધું. અને ત્યારે વડોદરાથી 9 થી 11 ની ટ્રેન 9 વાગે નીકળે ને 11 વાગે કોયલી ગામે પહોંચે. અધિકારી આજે નીકળ્યા 9 વાગ્યાથી 11 વાગ્યાની ટ્રેનમાં બેસીને 11 વાગ્યા પહોંચી ગયા કોયલી ગામ. આજે પૂનમનો દિવસ નહોતો, એટલે આજે મનસુખરામ હતા એ એમના સ્કૂલમાં જ હતા, નિશાળમાં જ હતા. આજે 9 થી 11 ની ટ્રેન પકડીને શિક્ષણ અધિકારી આવ્યા અને 11 થી 5 ની સ્કૂલ હોય. 11 વાગે જેટલા પણ બાળકો આવે એ બધાની પ્રાર્થના થાય, પ્રાર્થના કરતા. પ્રાર્થના ચાલતી હતી બરોબર નિશાળમાં, અને અધિકારી એમની સાથે એમના થેલા ઉપાડવા વાળા પ્યુન 2 જણા આવ્યા. પ્રાર્થના થતી હતી. મનસુખરામ કીધું છે કે એક મોટી ખુરશી હતી, એની ઉપર આસન લગાડ્યું હતું, અને એ ડાકોરના ઠાકોર રણછોડરાયનો મોટો ફોટો રાખ્યો હતો, હાર પહેરાવીને. બધા વિદ્યાર્થીઓ નીચે બેઠા હતા, પોતે પણ નીચે બેઠા હતા, અને એ પ્રાર્થના કરાવતા હતા. એટલા ભક્તિભાવ વાળા વ્યક્તિ હતા કે એમની પ્રાર્થના કોઈ સાંભળી જાય તો એમનું હૃદય પરિવર્તન થઈ જાય, એવી પ્રાર્થના કરી. હે વિશ્વાળુઓના વિશ્વાસુ, કોણ લૂટશે મારા આંસુ, આવી પ્રાર્થના કરતા. પ્રાર્થના ચાલતી હતી ને આંખ બંધ હતી મનસુખરામ માસ્ટરની. બધા વિદ્યાર્થીઓ 2 હાથ જોડીને આમ હતા. આ 10 મિનિટ આવીને અધિકારી જે આવ્યા હતા વડોદરા ખાતેથી આવીને ઉભા રહ્યા. પ્રાર્થના ચાલે છે, આવી સરસ પ્રાર્થના ચાલતી હતી, હૃદય પરિવર્તન થઈ ગયું. કેટલી સરસ પ્રાર્થના થાય. પણ એમની સાથે થેલા ઉપાડવા વાળા એક પ્યુન હતા. એમણે કીધું કે આના વિશે કઈ સારું લખતા નહીં, સારી રેટિંગ અને આપતા નહીં. વડોદરા ખાતે જાઓ એટલે આના વિશે કઈ, સાહેબ આપણે 10 મિનિટ થી આવ્યા, આપણે આમ જોતાય નથી, ધ્યાન નથી આપતો. ત્યારે સાહેબ કહે છે એ પ્યુનને કે તમે જોવો તો ખરા, પ્રાર્થના રૂપી આ સરોવર છે એટલું શાંત, અને આમાં શબ્દો આપણે વચ્ચે આવી રીતે આમ શબ્દોથી આ પથ્થર મારી અને એમાં તરંગો ઉત્પન્ન ન કરે, પ્રાર્થનામાં વિક્ષેપ ન કરે. આપણે પછી થોડી વાર પ્રાર્થના આખી પૂરી થઈ. બધા વિદ્યાર્થીઓ પોતાના વર્ગમાં જવા લાગ્યા, ખંડમાં જવા લાગ્યા. મનસુખરામ માસ્ટર હતા, એમનું ધ્યાન આંખ ખોલીને જોયું તો સામે બાજુમાં એ અધિકારી ઉભા હતા, નિરીક્ષક.
મનસુખરામ ઊભા થઈ ગયા અને એમની પાસે ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ તમે અહીંયા આવ્યા છે. મને ખબર હોત તો હું તમને લેવા હોત રેલવે સ્ટેશન સુધી, સારી રીતે બધી તૈયારી કરત. મને ખબર નહોતી સાહેબ. અને ત્યારે એ માસ્ટર ને નિરીક્ષક અધિકારી કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ ક્ષમા માંગવાની જરૂર નથી. હજી વાત ચાલી રહી હતી ને આમ બે હાથ પકડી રાખ્યા. બધા જેટલા પણ વિદ્યાર્થીઓ અંદર જતા હતા એ બધા જોયું કે આપણા માસ્ટર અધિકારીને આવી રીતે બે હાથ જોડીને વંદન કરે છે. આવી રીતે જોયું એટલે એક પછી એક એ જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એક પછી એક આવીને એ અધિકારીને સાહેબ જય શ્રી કૃષ્ણ, બીજો આવે જય શ્રી કૃષ્ણ કરીને બધાએ વંદન કર્યા ને અંદર ગયા. બાળકોના આવા સંસ્કાર જોયાની અધિકારી એનું મન એટલું આમ હૃદયને ચુંબી ગયું, સ્પર્શી ગયું. હૃદય જીતી લીધું, દિલ જીતી લીધું કે આવા સંસ્કારો, આવી પ્રાર્થના, આવા સંસ્કારો, આવી સ્કૂલ, આવી નિશાળ ક્યાં હોય? આવી રીતે જો આ શિક્ષક આ ભણાવ્યા મનસુખરામ માસ્ટર તો ઘરે ઘરે પ્રહલાદ ને ધ્રુવ થાય. મનસુખરામ માસ્ટરે કીધું કે સાહેબ શા માટે એવા કઈ કારણ, તમારા આવવાનું કારણ? અધિકારી કહે કે ગામના લોકોએ ફરિયાદ કરેલી, નોટિસ આવેલી, ખોટી ફરિયાદ કરી લાગે છે. મનમાં એવો વિચાર કરે આ અધિકારી કે ગામના લોકો તમને નથી ખબર? મનસુખરામ માસ્ટર કે ના, મને ખ્યાલ નથી કઈ. એ કે જે હોય એ જવા દો, પણ તમારું મેં આજે નિરીક્ષણ સુપરવાઇઝિંગ કરી લીધી અને ખરેખર કીધું છે કે એટલા રાજી થઈ ગયા કે કીધું જવા દો જે વસ્તુ હોય. આજે વિદ્યાર્થીઓને જલ્દી રજા પાડી દો, આપણે સાથે મળીને વાત કરી ને બધી વાત ચાલે. અને કીધું છે કે ત્યારે આ સત્ય ઘટના, ત્યારે 5 રૂપિયા પગાર હતો એ માસ્ટરનો. એટલા રાજી થઈ ગયા કે મારા અધિકારમાં હું તમારો જાવ 3 રૂપિયા પગાર વધારી દઉં, 8 રૂપિયા કર્યો. બધાને જલ્દી છોડી મૂક્યા. 2 વાગ્યા એટલે એ રિસેસની ઘંટી વાગે. આજે રજા આપી દીધી, જાઓ છોકરાઓ. બધા છૂટીને ગયા. અને જેટલા વિરોધી બધા ઉભા હતા બહાર, અંતે શેરીમાંથી જોતા હતા કે આગળ બહાર આવશે, આગળ મજા આવશે. બધા છોકરાઓ, એક છોકરાને બહાર આવીને કીધું કે અહીં તો દીકરા ઓલા અધિકારી આવા નતા. હું થયું ઓલા માસ્ટર નું? એ છોકરા કે અરે જાવા દો પિતાજી, તમને હું વાત કહું. એ અધિકારીને અમારા માસ્ટરને અમારી પ્રાર્થના એટલી ગમી, અમારા સંસ્કારો જોઈને એમણે સાહેબનો 5 રૂપિયા પગાર હતો એમાંથી 8 રૂપિયા કરીને બધા કોટે ચડી ગયા, વિચારવા લાગ્યા કે આ શું છે? આ બધા આના રિલેટિવ કોઈ સગા સંબંધી, આ બધા માસી ભાઈના માસિયા છે આ બધા. એટલે આવી રીતે થયું. ગયમું નહીં, બધા ફરીથી ભેગા થયા. આ તો એના માસીનો જ છોકરો લાગે, બધા ભાઈઓ છે એટલે ન ગયું, એટલે પગાર વધારીને જાય. બધાને ગયમું નહીં, ફરીથી નોટિસ લખી કે એ જ નોટિસ લખી કે ભગતનો એક શિક્ષક છે દર પૂનમ કીધું છે કે કઈ પગાર એમને ખાય છે, કઈ ભણાવતું છે નહીં. અને ગયા વખતે જે અધિકારી આવ્યા હતા ને એને મોકલતા નહીં. એમના કોઈ સગા સંબંધી હતા, પગાર વધારીને જાય છે, કોઈ બીજા અધિકારીને મોકલજો. ફરીથી એ જ ઘટના બની. ફરીથી આજે કઈ પૂનમ હતી નહીં, મનસુખરામ માસ્ટર હાજર હતા સ્કૂલમાં. ફરીથી 9 થી 11 ની ટ્રેન આવે, 11 વાગે પ્રાર્થના થાય. આવી રીતે સંસ્કાર જોવે, પ્રાર્થના જોવે. નિરીક્ષક પાછા એ અધિકારી એ 8 થી 11 રૂપિયા કરીને ગયા. પાછા બધા ભેગા થયા. આ હાળ શું હશે? આ બધા મામા ફૂઈના આ બધા ભેગા થયા લાગે. આ વખતે બધા ગામના ભેગા થઈને સરપંચ ને બધા જેટલા પણ વિરોધી હતા એને તારીખ્યું, કેલેન્ડર જોયું. કેલેન્ડરમાં જોવો આ ભગતણો આ પૂનમ આવે ને એ તારીખ પકડો. પૂનમના દિવસે આ હાજર ન હોય, ડાકોર જાય એ દિવસે બોલાવાનો. તારીખનું પાનું જોયું, આજે રજા કાંઈ પૂનમના દિવસે કાંઈ નહીં, તહેવારની રજા નહીં, રાબેતા મુજબ ચાલુ. બધાએ આ વખતે ફરીથી નોટિસ મોકલી કે આ વખતે અમે કઈ ને એ દિવસે આ વાર, આ દિવસ, આ તારીખ. અને આ વખતે હેડ ઓફિસના જે હેડ હોય સૌથી ઊંચા અધિકારી એને કીધું કે આ વખતે તમે કોઈને મોકલતા નહીં, તમે એકવાર તમે પોતે આવીને જોઈ જાઓ.
વારા ઘડી આવી ફરિયાદો આવે. આજે વડોદરા ખાતે શિક્ષણ વિભાગમાં એ હેડ આજે વિચાર કરે, આ વારા ઘડી એક ને એક જગ્યાએથી ફરિયાદ આવે. બે આની પહેલા જે અધિકારી ગયા હતા એની હેઠળના એની નીચેના એ બંનેને બોલાવ્યા. તમે બંને આ વારા ઘડીએ ફરિયાદ આવે, તમે નિરીક્ષણ કરવા નહોતા ગયા? એ બંને કહે કે અમે સાહેબ અમે ગયા હતા. આ વારા ઘડીએ ફરિયાદ આવે એ એમને કઈ ખબર નથી પડતી. પણ વડોદરા એમાંથી એક અધિકારી બોલે છે કે એ મનસુખરામ જે કોયલી ગામની પ્રાથમિક શાળા છે અને એમાં જે શિક્ષક ભણાવે, સાહેબને કીધું કે સાહેબ જો તમે મારા બસમાં હોય મારા અધિકારમાં તમે મને અધિકાર આપો ને તો હું તો એમ કહું કે આપણા વડોદરા જિલ્લામાં સૌથી સારી કોઈ સ્કૂલ હોય ને તો પહેલો નંબર હોય એને આપો. આ શા માટે આવું કરે છે આ બધા ગામવાળા મનસુખરામ સાથે અમને નથી ખબર. આ વખતે હેડ હતા એ પોતે ક્યાં, જે મોટા અધિકારી હતા એ જ તે 9 થી 11 ની ટ્રેન હતી, પણ પૂનમનો દિવસ હતો. આજે કઈ રજા નહોતી અને મનસુખરામ માસ્ટર આજે પોતાના વર્ગખંડમાંથી એક બાળકને ઊભો કરે છે કે ભાઈ આજે તું ભણાવી દેજે બધાને. ટ્રેનમાં નીકળી ગયા. મનસુખરામ માસ્ટર આજે વડોદરાથી જે ટ્રેન કોયલી ગામ આવે એ કોયલી થી પછી ડાકોર જાય. ટ્રેનમાં બેસી ગયા. 11 વાગ્યાનો સમય. અને આજે ઉજમભાઈ એમના પત્ની હતા મનસુખરામ માસ્ટરના. એમને ખબર પડી કે આ ગામવાળા બધા ભેગા થઈને આવું ખેલ રમે છે. મારા પતિ આજે હાજર નથી ને આજે જ બોલાવ્યા. આજે કીધું છે કે ઉજમભાઈ એમના મંદિરમાં જાય છે, નાનું એવું એમનું મંદિર બખોલિયામાં જઈને 2 હાથ જોડીને પ્રાર્થના કરી ગયા. અને ડાકોરના ઠાકોરને રણછોડરાયને પ્રાર્થના કરી કે હે મારા નાથ, આજે તું અમારા પતિ સાથે આ બધા શા માટે આવું કરે, આવો વેરભાવ એ હું નથી જાણતી, પણ આજે તું મારા પતિની લાજ રાખી લેજે. એ તારી ભક્તિ કરે એ કઈ ગુનો છે? આવી રીતે આ બધા, અને એમની નોકરી હોઈ જાય ને એનો મને કઈ દુઃખ નથી, પણ કીધું કે તારી ભક્તિ કરે ને કોઈને આવી સજા મળે તો એ લાજ એ મારા પતિ નહીં, એ તારી જ આવી જોઈએ. તારી લાજ જાય. આજે તારી ભક્તિ કરે છે એના કારણે તને મળવા આવે દર પૂનમ. અને ભગવાનને આવી વિનંતી કરી છે સાચા હૃદયથી, અને ભગવાન વૈકુંઠમાં સાંભળી ગયા. આજે ફરીથી એ અધિકારી આજે હેડ ઓફિસ થી આવ્યા 9 થી 11 ની ટ્રેન. અને મનસુખરામ એ ડાકોર ની ટ્રેનમાં એ બેસીને જાય. એ ડાકોર નીકળી ગયા. અહીંયા હેડ ઓફિસ ના જે અધિકારી હતા એ કોયલી ગામ પહોંચી ગયા. આજે જેટલા પણ વિરોધીઓ હતા એ બધા સરપંચ બધા ભેગા થયા હતા રેલવે સ્ટેશન. એકના હાથમાં હાર હતો, એકના હાથમાં કંકાવટીની થાળી, એક શ્રીફળ લઈને ઊભા હતા. આજે થોડા સારી રીતે મસ્કા લગાડવા માટે કે ચાલો બધા ભેગા થઈને એક વ્યક્તિને તો મોકલ્યો હતો કે જાઓ નજર રાખો, મનસુખરામ ટ્રેનમાં બેસી જાય ને ત્યાં સુધી નજર રાખો. નહીં કે ક્યાં છે મનસુખરામ પણ ટ્રેનમાં બીજી ટ્રેનમાં બેસી ગયા. આવીને ખબર આપી સરપંચને કે હા ઈ આજે નથી. સરપંચે કીધું તેમ છતાં આજે પ્રાર્થના થતી હોય ને એટલે આ પ્રાર્થના સાંભળીને હારે હારા ગળી ગયા. આ પ્રાર્થના નથી થવા દેવાની. આપણે થોડોક આપણા ઘરે રોકો. સરપંચ નહીં, હેડ ઓફિસ નહીં, માસ્ટર આવ્યા. આવીને હાર પહેરાવ્યો, તિલક કર્યું, સન્માનથી વિધિપૂર્વક કીધું કે પહેલા તમે એટલી દૂરથી આવ્યા, થાકી ગયા છો, હાલો અમારે ત્યાં બધું જમવાનું રેડી છે, પહેલા તમે જમી લો પછી નિરીક્ષણ કરજો. પોતાના ઘરે લઈ ગયા. સરપંચે પછી મસ્તનું એના પત્નીને કીધું કે ગાલીચા મંગાવો, તકિયા મંગાવો, આસન લગાડી દો, થાળી આપો. એ લાડવા ને કેરીનો રસ ને બધું ભેગું કર્યું. ખાવા માટે જમવા ગયા. હવે થોડો અને આપણે આપણા પક્ષમાં જ લેવો કે આ પ્રાર્થના સમય નહીં, થોડાક મોટા પહોંચે ને એટલે બાળકો બધી પ્રાર્થના પૂરી થઈ જાય. આવી રીતે જમાડે છે. બીજી બાજુ ઉજમભાઈ છે એ ભગવાનને પ્રાર્થના કરે. અહીંયા મનસુખરામ છે એ ડાકોર પહોંચી ગયા. રણછોડરાયના મંદિરે જાય છે. ભગવાનને આવા હારા સાચા હૃદયથી પ્રાર્થના કરી એટલે ભગવાન પણ વૈકુંઠમાં બેઠા બેઠા સાંભળી ગયા. આજે ઉભા થઈ ગયા. એકાએક માં લક્ષ્મીજી પૂછે કે ક્યાં જાવ છો? એટલે ભગવાન કહે કે આજે મારે
મારો એક ભગત બોલાવે છે, દર પૂનમ મને મળવા આવે, આજે હું એને મળવા જાઉં. આજે ભગવાન મનસુખરામનું એમણે રૂપ લીધું છે અને આજે કોયલી ગામમાં ભણાવવા માટે આવી ગયા. પ્રાથમિક શાળા મનસુખરામ બનીને આવી ગયા. આવીને બધા બાળકોને થયું કે આ સાહેબે આ પૂનમના દિવસે આ પોતાનો આ સંકલ્પ તોડી નાખ્યો, આપણા માટે વ્રત તોડી નાખ્યું. બધા અચંબિત થઈ ગયા, જોવા લાગ્યા મનસુખરામ માસ્ટરને કે આપણા માસ્ટર આપણા માટે. એટલી વારમાં એ જમાડી બધા એ સરપંચ ને બધા લઈ ગયા કે આ વખતે અમે હારે આવી. બધા એક સાથે એ હેડ ઓફિસ ના અધિકારીને લઈને ગયા કે હાલો તમને દેખાડી કેવી આ ભગતણો આજે પણ હાજર નહીં હોય, પૂનમ ભરવા વયો ગયો છે, ચાલો અમે તમને દેખાડી સત્ય શું છે. બધા ચાલીને ગયા ને આજે પ્રાર્થના મોડી થઈ, પ્રાર્થના થતી હતી ને એવામાં મનસુખરામ ભગવાન રૂપ લઈને આવ્યા હતા. બધા બાળકોને ફરીથી પ્રાર્થના કરાવી. આ વખતે ભગવાને બધાને પ્રાર્થના કરાવી. રોજ મનસુખરામ ભગવાનનો એ ખુરશી ઉપર ફોટો રાખી આસન ઉપર અને નીચે બેસે. આજે ભગવાને ખુરશી રાખી, એની ઉપર આસન રાખ્યું, પોતાનો જ ફોટો રાખ્યો અને નીચે બેસી ગયા. બધા બાળકોને કીધું ચાલો ગાઓ, બધા પ્રાર્થના શરૂ કરો. બધા બાળકોને ભગવાન હાથ જોડી ગયા અને પ્રાર્થનાની શરૂઆત થઈ. પ્રાર્થના મોડી થઈ, આજે 12 વાગે થઈ. અને બધા અંદર આવીને જોયું તો કે પ્રાર્થના થાય. મનસુખરામ માસ્ટર સામે બેઠા, બધાની આંખમાંથી ડોળા ફાટી ગયા, સામું જોતા રહ્યા. પેલા તો ઓનલાઈન પકડો રેલવે સ્ટેશનમાં, તું કેતો હતો ને અહીંયા આવતો, તું કેતો હતો બેહી ગયો ટ્રેનમાં, આ તો સામે ઉભો. એ પછી ભાઈ કે મેં તો એને મેન ટ્રેનમાં જાતા જોયા, પછી આવતા નથી જોયા. કે વાંધો નહીં, આ વખતે પૂનમ કાંઈ નતું. સરપંચ ને બધા હવે કીધું કેવું હવે આ પ્રાર્થના કરશે ને હવે પ્રાર્થના શરૂ થઈ ને એ હેડ ઓફિસ વાળાને પ્રાર્થના એટલી સારી લાગી. બધા સરપંચ ને કહે કે સાહેબ તમે પ્રાર્થના જોઈ નિર્ણય નહીં કરી લેતા સાંભળીને, આ એવી પ્રાર્થનાઓ કરો ને કે હારે હારાના હૃદય પરિવર્તન થઈ જાય. પ્રાર્થના જોઈને નહીં, આ કેવું ભણાવે એ તો જોવો એકવાર. પ્રાર્થના પૂરી થઈ, બધા વર્ગખંડમાં એ બધા બાળકો ગયા. મનસુખરામ ઉભા થયા અને કીધું કે સાહેબ તમે આવવાનું મને ખબર નહોતી, નકર હું તમને લેવા હોય. આજે કીધું કે સાહેબ આજે તમે બાળકોને પ્રશ્ન પૂછો, કેવું ભણાવે આગળ ખબર પડી જાય. અને એ બધા રૂમમાં ગયા. રૂમમાં જઈને બાળકોને એક પછી એક બધા પ્રશ્ન કરે અને મનસુખરામ માસ્ટરે એમના બાળકોને એવા તૈયાર કરેલા કે એક પછી એક પોપટની જેમ બધા જવાબ આપે. જવાબ તૈયાર જ હોય, જેવો પ્રશ્ન પૂછે એવો જવાબ આપે, જેવો પ્રશ્ન પૂછે એવો જવાબ આપે. એવામાં કીધું છે કે ત્યારે સરપંચ ને બધા હવે આ પૂરું થઈ ગયું. હેડ ઓફિસ ના માસ્ટર હતા, એ કહે કે આવું શિક્ષણ, કે આવા સંસ્કાર, આવી પ્રાર્થના, આવી રીતે ભણાવે, આમને હું આને કેવી રીતે હું રજા આપી દઉં. ખૂબ રાજી થઈ ગયા. સરપંચ ને બધા કહે કે આમ નહીં, આ તો બધું તમે આવું નહીં, કઈક અઘરું પૂછો. આ બધું એને ભણાવેલું હોય, આ પાળેલા બધા પોપટ છે. આવું નહીં, કઈક અઘરું પૂછો, કઈક બનાવીને પૂછો તો કઈક ખબર પડે કે ખરેખર ભણેલા છે પણ ગણેલા છે કે નહીં. પૂછો તો ખરી કઈક. આજે હેડ ઓફિસ ના એને થયું કે હું મારા એક પછી એક જવાબ આપ્યા. બધા છોકરા હું કઈક એવું પૂછું ખરી, એને પોતાનું એવું જાગ્યું અંદરથી કે મારા બધા જવાબ આપે. હેડ ઓફિસ ના માસ્ટરે બધાને એ પ્રશ્ન કરે છે, અવળો પ્રશ્ન પૂછ્યો. એ 4થા ધોરણના એ બાળકોને એ 7મા 8મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો. માસ્ટર પૂછે બાળકને અવળો એક સવાલ, રામે કંસને માર્યો તે દિવસ હતો કે રાત. આવો સવાલ પૂછો. અને ક્યાં માસ્ટર પૂછે બાળકને કે અવળો એક સવાલ કે રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત. ક્યાં રામ જન્મ રામાયણ, ક્યાં મહાભારત ને ક્યાં નરસિંહ પ્રાગટ્ય. બધા છોકરાઓ કે આવું કઈ પુસ્તકમાં એવું નહીં, ગોટે ચડી ગયા, બધા ગોથા ખાવા લાગ્યા.
અને ત્યારે બધા રાજી થયા કે હવે આ કર્યો કઈક પ્રશ્ન. સરપંચ ને બધા હવે રેડી, પૂછો હવે જવાબ આપો. કોઈ જવાબ ન આપી શક્યા. ત્યારે મનસુખરામ માસ્ટરના રૂપમાં જે ભગવાન હતા એમણે પછી એ અધિકારીને કીધું કે આ બધા છોકરાઓ એટલા પ્રશ્નો પૂછ્યા ને એટલે એમનો આત્મવિશ્વાસ થોડા ડરી ગયા. હું એમને થોડું એમને પ્રોત્સાહન આપું. એ કીધું વાંધો નહીં આપું. અને ભગવાને એક બાળક સામે દ્રષ્ટિ કરી અને એને ઉપર માથા ઉપર હાથ પહેર્યો કે બોલ બેટા, તને આવડે છે ને, બોલ. ભગવાને આ માથે હાથ પહેર્યો એટલે એ બાળક એટલો વિદ્વાન થઈ ગયો. એક પછી એક મંત્ર બોલવા માંડ્યો. ઓમ સ્વસ્તિના ઇન્દ્ર હૃદય સ્વસ્તિના મોગા વિશ્વવેદા. એક પછી એક મંત્ર બોલવા લાગ્યો. બધા સરપંચ ને કે આવા મંત્રોની જે પૂછ્યું છે એનો જવાબ એ તો પૂછો. અધિકારી કે હા બેટા, આનો જવાબ શું? અને એ બાળક ઉભો થઈને પછી માસ્ટરને કહે છે કે સાહેબ તમારી ભૂલ થતી હશે, તમારા સવાલમાં ભૂલ થતી હશે કે ભગવાન જે રામ હતા એમણે રાવણના કુલનો ઉદ્ધાર કર્યો ને કૃષ્ણે કંસને માર્યો. આવી રીતે તમારા પ્રશ્નમાં ભૂલ હશે, મેં સુધારી દીધી. આવી રીતે હેડ ઓફિસના જે અધિકારી હતા એને અંદરથી થઈ ગયું કે વાહ, આવું શિક્ષણ આવા બાળકો ક્યાં મળે. એ જે બાળક ઉભો થયો તો એમાં એના પિતાજી હતા એ વિરોધી હતા. કે આને ક્યાં અત્યારે ભણતર જાગ્યું, થોડીક વાર મૂંગો રહેત તો થઈ જાય બધું રેડી. બાળકોને આવું ભણતર જોયું, આવી પ્રાર્થના જોઈ. અને હેડ ઓફિસ વાળા એ સૌથી ઊંચા હેડ અધિકારી હતા, સર્વથી ઊંચા. આવું બધું શિક્ષણ જોયું. મનસુખરામ માસ્ટરને કીધું છે કે દિલ એટલું રૂભાઈ ગયું હૃદય કે આવી શાળામાં આવા શિક્ષક આવું ક્યાંય ન મળે, આવું ભણતર. અને ત્યારે એ હેડ ઓફિસ વાળા એ અધિકારીએ મનસુખરામ હતા એમનો એ 11 રૂપિયા પગાર થઈ ગયો હતો. ને 11 રૂપિયા પગારમાંથી એમણે કીધું કે જાઓ, તમને હું તમારું પ્રમોશન કરું છું. 15 રૂપિયા પગાર ને હવે તમારે ભણાવવાનું નહીં. હવે તમે અધિકારી, તમારે બધી સ્કૂલમાં વિઝિટ લેવાની, તમારે નિરીક્ષણ કરવા જવાનું. ઓલા બધા બિચારા જોતા રહી ગયા કે હવે આ લાડવાન બધું ખવડાવ્યું, આ બધું પાણી મૂક્યું. બધા હામૈયા લેવા માટે આવ્યા, આટલો સમય બરબાદ કર્યો. ફરીથી હવે અહીંયા મનસુખરામ માસ્ટર આજે જોવે કે ડાકોરના ઠાકોરની મૂર્તિમાં એ કાંઈ તેજ દેખાતું નથી, ક્યાં ગયા છે. હવે જો ભગવાન મનસુખરામ માસ્ટરની અહીંયા નોકરી કરે, લઈ ગયા અને પાછા 5 વાગ્યાની ટ્રેન હતી વડોદરા જવા માટે અધિકારીની. થોડાક સમય માટે જમવા માટે કીધું કે ચાલો હવે જમવાનું કાંઈક લાવ્યા છે કરવું જ પડે. સરપંચને લઈ ગયા પાછા ઘરે લઈ ગયા. એમના પત્ની બહાર આવ્યા કે ગાલીચાન તકિયાન બધું એ કે કાંઈ પાથરું ન થયું, જે થવાનું હતું ને થઈ ગયું. પાટલું ટૂટલું જે આસન હોય આપવાનું નહીં, કાલ હાંજનો રોટલો લાવો, શાક વધ્યું એટલે લાવો, ખવડાવી દીધું, ખાવું પડે. હવાર નહીં લાડવા રાંધેલા એ ખાઈને અધિકારી કહે કે આ થોડાક ભાવે એવા છે, મજા આવી તમારી ત્યાં જમીને. સરપંચ નહીં કે તમને તો ભાવે જ ને ભાઈ, આ લાડવા અમને હવે ગળે નથી ઉતરતા. આની આવી પ્રગતિ જોઈ. જ્યારે તમે સારું કામ કરો ને ત્યારે તમારા જ સમાજના લોકો એવા હોય કે તમને ગમે નહીં બધાને. આજે ફરીથી એ 5 વાગ્યાની ટ્રેન આવવાની હતી. 5 વાગે ટ્રેન ડાકોર થી કોયલી આવે, પેલા વચમાં આવતું કોયલી, પછી કોયલી થી પાછી વડોદરા જાય. અને એ જ ટ્રેનમાં હવે ખરેખર સાચી પરીક્ષા હવે હતી. એ જ ટ્રેનમાં મનસુખરામ માસ્ટર ડાકોર થી કોયલીની ટ્રેન બેસીને આવતા હતા. પછી એ જ કોયલીની ટ્રેન વડોદરા જાય ને એમાં માસ્ટર અધિકારી જવાનું હતું. આજ બધા ઉભા રહ્યા રેલવે સ્ટેશન થી, આને વિદાય તો આપી દઈ હવે. એવામાં ટ્રેન આવી ગઈ અને જે ટ્રેન માંથી મનસુખરામ માસ્ટર બરોબર નીકળ્યા પારા, અને વ્યવસ્થિત સામે અધિકારી એ અંદર ચડવા માટે ગયા, બંને સામે થઈ ગયા. ભગવાન પાછળથી જે હતા એ કીધું કે હવે અહીંયા રહેવાય નહીં,
ભગવાન પણ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. અધિકારી બધા સરપંચ બધાની આંખ ફાટી ગઈ કે આ ટ્રેન માંથી આ ક્યાં નીકળ્યા પાછા. પાછા ટ્રેનમાં અધિકારીએ પૂછ્યું કે મનસુખરામ તમે પાછા આ ટ્રેનમાં પાછા ક્યારે ચડી ગયા? અધિકારી સામે જોયું એટલે મનસુખરામ ને થયું કે કઈ મારી નોકરી આજે કઈ નઈ, હવે જે હોય સાચું બોલી દો, નોકરી ન કરે હવે વહી ગઈ લાગે છે. કીધું કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, હું તમારો અપરાધી છું. હું આ પૂનમે પણ મેં રજા પાડી, હું દર પૂનમ ડાકોરના મંદિરે ભગવાન પાસે દર પૂનમ ભરવા માટે જાઉં. બધા જોતા રહી ગયા. અધિકારી કહે કે મનસુખરામ તમે આ શું આ બધી વાતો કરો? તમને આ સવારે તમે પ્રાર્થના કરી બધા છોકરાઓને, મેં તમારી પ્રાર્થના સાંભળી, આ બધા બાળકોને એટલા પ્રશ્નો પૂછ્યા, બધાએ જવાબ આપ્યા, તમારું મેં પ્રમોશન કર્યું, પગાર વધાર્યો, તમને નિરીક્ષક અધિકારી બનાવી દીધા, હવે તમે આવી રીતે મારી મશ્કરી કરવાની? મનસુખરામ માસ્ટરને કઈ ખબર પડે ને આ શું થયું. મનમાં વિચાર કરે કે આ શું કરતા છે આ બધા. એને થયું કે આ સામે મારી મશ્કરી કરે છે કે મારી નોકરી લઈ ગઈ. કે માસ્ટર મારી અધિકારીને કીધું મનસુખરામે કે મારી ભૂલ થઈ ગઈ, તમે કે આ શેની વાત કરો, આવી મશ્કરી કરવાની? અધિકારી કહે. મનસુખરામ માસ્ટર કહે પણ હું તો સવારનો હું ડાકોર ગયો છું, હું તો અહીંયા હતો જ નહીં. એ કે તમે મારી વાત ના માનતો આ બધા ગામના બધા લોકો આમની તો માનો. આ બધા કે મનસુખરામ માસ્ટર બધા જાય જઈને બધા પાસે બધાને પૂછે કે આ તમે ખરેખર હું જતો? બધા ભાઈને પૂછે કે ભાઈ હું જતો, હું જ ભણાવતો હતો. બધા કે હા મનસુખરામ તમે જ હતા, તમે જ ભણાવતા. આવી રીતે એ ઉજમભાઈ હતા, એમના પત્ની હજી પ્રાર્થના કરે કે આજે મારા પતિની લાજ ન જવી જોઈએ, કારણ કે એ લાજ એની નહીં, તારી ભક્તિ કરે. લાજ એ તારા હાથમાં તને દઈ દીધું, બધું એ તારી જ હશે. આખું ગામ ભેગું થયું. મનસુખરામ માસ્ટર કઈ સમજણ ન આવે, બધા કે તમે જ હતા. અને ત્યારે મનસુખરામ માસ્ટર ને અંદરથી એવું થયું, સમજી ગયા કે આ બધી ભગવાનની આ લીલા. એક પેન ને કાગળ કીધું કે અધિકારી કીધું કે જાઓ મને એક પેન ને કાગળ આપી દો. બધાને થયું કે હવે આ પકડાઈ ગયા કે કઈક માફી નામું લખતા હશે અથવા તો રજા નામ લખતા હશે કઈ. પેન ને કાગળ આપ્યું અને પેન ને કાગળમાં પોતાની નિવેદન લખ્યું હતું, રજા નામું લખી દીધું. રજા કે હું મનસુખરામ માસ્ટર આજથી આ કોયલી ગામની આ પ્રાથમિક શાળામાં હું આ શિક્ષક, આજથી હું રજા લઉં છું, આ કાર્યમાંથી હું નિવૃત્તિ લઉં છું. નિવૃત્તિ પત્ર લખ્યું અને અધિકારીને આપી દીધું કે લ્યો સાહેબ. અધિકારી કહે કે મનસુખરામ હજી એકવાર વિચારી લ્યો, મેં તમારું પ્રમોશન કરાવ્યું, એટલો તમને અધિકારીનો એટલું પદ આપ્યું, તમને આટલું સારું તમે ભણાવો, તમારી જેવા શિક્ષકની જરૂર છે. અને જયારે મનસુખરામ બોલ્યા અધિકારીને, બધા ગામના જેટલા પણ લોકો હતા એ બધાને કીધું કે આ નોકરી કીધું છે કે જો મારે દર પૂનમે મારે ડાકોર જવું પડતું હોય અને જો મારા ડાકોર જવાથી મારા ઈ ઠાકોરને જો કષ્ટ ઉપાડવો પડતો હોય ને એને જો મારી આ 2 રૂપિયાની નોકરી કરવા આવવું પડતું હોય, મારે આવી નોકરીની જરૂર નથી. આજે મારા ઈ ઠાકરે મારા માટે આ નોકરી કરી, એને નોકરી કરવા માટે આવું પડ્યું, એને કષ્ટ પડ્યો, આવું મારે નથી કરવું, મારે નોકરી જ નથી કરવી. રજાનામું આપી દીધું, નિવૃત્તિ આપી દીધું. અને ત્યારે એ ગામના જેટલા પણ લોકો હતા એ બધાની હાર થઈ. મનસુખરામ જે હતા એમની જીત થઈ. અને ત્યાર પછી આ સત્ય ઘટના. ત્યાર પછી એ પોતાનું કીધું છે કે બધું કામ એ નોકરી ધંધો છોડીને ડાકોર ને રહેવા માટે વહી ગયા. અને ત્યાં એ ભગવાન રણછોડરાયની સેવા કરતા રોજ મંદિરે. કહેવાનો અર્થ કે આ ભક્તિ અને ભાવથી એ ભગવાનને બોલાવ્યા હતા ઉજમભાઈ. એમના પતિ એટલી શ્રદ્ધા કરતા ભગવાનની કે હે મારા નાથ, આજે અમારા પતિની નહીં પણ આ લાજ જાશે તો આબરૂ તારી જશે. કારણ કે હરિને બચતા આજ સુધી
ડીટી નથી કોઈની લાજ. ક્યાંથી લીધા? આ જેટલા પણ વિરોધીઓ હતા, તમે કોઈ સારું કામ કરો ને એટલે સમાજમાં એવા તત્વો ઊભા થાય. એ તમે ગમે ઈ કરો એનો વિરોધ જ થાય. તમે સારું કરો તોય વિરોધ, કે આટલો સારો બને, એટલો ભક્ત બને. આ તો એટલા દાન કરો તો એમ કે દેખાવાનું છે આ બધું, પાછળથી કરો તો એમ કે આ કાંઈ મોઢું નથી દેખાડતો એવા કામ કરતો હશે. કોઈ પણ તમારે જોઈ લેવાના સારા વ્યક્તિ હોય ને, એ મીરાબાઈ હતા, એ નરસિંહ મહેતા હતા, એમની જ નાતના લોકો, એના જ બધા નાગરી નાગ ભગવાનની ભક્તિ કરતા, એટલે પોતાનામાં ગણતા નહીં કે આ બધાથી અલગ છે. પણ એ સમાજ એમ નથી સમજતું કે અમે એને નથી નીકાળ્યો, પણ ભગવાન એમ કે છે કે તું બધાથી આ સમાજ તારા લાયક નથી. ભગવાનનો કહેવાનો અર્થ એ. અને જેટલા પણ ભગવાનને ભક્તિ ભાવને શ્રદ્ધાથી બોલાવે ને, એ બધાનો એ ભેડો એ પાર થઈ જ ગયો. આવી રીતે સૂત પુરાણી બધાને આગલા જન્મ કહે છે કે આગલા જન્મમાં શતાનંદ નામના બ્રાહ્મણ એ સુદામા બન્યા, ભગવાનના મિત્ર થયા. કટિયારા જે હતા લાકડા ભારા વેચવા વાળા, એ ગૃહરાજ કેવટ થયા. ભગવાન રામ લક્ષ્મણ જાનકી એમના પગ ધોઈને મોક્ષ પદની પ્રાપ્તિ કરી. સાધુ નામના વાણિયા હતા, એ મયુરધ્વજ નામના રાજા થયા. તુંગધ્વજ નામના જે છેલ્લે અભિમાની રાજા હતા, પ્રસાદનો અનાદર કર્યો, એ અંતે એ સ્વયંભૂ મનુ થયા. અને ઉલ્કામુખ નામના જે રાજા હતા, જે સંતતિ માટે સાધુ નામના વાણિયા બીજું શેનું વ્રત કરવું. ભગવાન રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન જેવા દીકરાઓ મળ્યા. ટૂંકમાં કહેવાનો અર્થ કે ભક્તિ ભાવથી તમે કરો એ ભગવાન સ્વીકારે. ભગવાન શિવ ઉપર તમે શ્રાવણ મહિનો આવે અને એટલા મોટા હાંડા લઈને જાવ, આખા કાગર ભરી ભરીને એ દૂધ રેડવા ભગવાન ઉપર. ભાદરવો મહિનો આવે અને તમે ગણપતિ દાદા નગરા ઢોલ નગરા ટેપ વગાડો, બિચારાને કુવા નથી દેતા. ભગવાન એ બધું નથી જોતા. ભગવાન ખાલી ભક્તિથી એમ કે મારી ઉપર ખાલી એક લોટો જળ અને એક બીલી પત્ર, એક તુલસી પત્ર. આવી રીતે ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાયામ પંચમોધ્યાય સંપૂર્ણમ. બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. રણછોડ રાય કી જય. દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે.